નમસ્કાર દર્શક મિત્રો, હું કૃણાલ પટેલ ફરી એકવાર સ્વાગત કરું છું આપ સૌનું અનસ્ટોપેબલ ક્રાઇમમાં. મિત્રો, માનવીને ક્યારે મોત માર્ગમાં મળી જાય એની કોઈ ગેરંટી નથી. એક નાની અમથી ભૂલનું પરિણામ માનવીને પોતાની મહામૂલી જીવ આપીને ચૂકવવું પડે, અથવા એમ કહો કે ધર્મ કરતા ધાડ પડે. ઉપરથી માસૂમ અને દયાપાત્ર લાગતી સ્ત્રીની ખૂબસૂરતીમાં સહેજ જઈ લપસ્યા તેનો સંતાપ અને દર્દ આખી જિંદગી પાછળ રહેલા ઘરના લોકોને ભોગવવો પડતો હોય છે, અને બદનામીનું પોટલું માથે પડે તે નફામાં. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ દિનેશભાઈ. શું ચાલી રહ્યું છે? બસ આપણે તો નિત્યક્રમ બાંધેલો જ છે ને. પોલીસ સ્ટેશને આવવાની સાથે છાપો હાથમાં લઈ અને આખી દુનિયાની ચિંતા કરવાની. પણ આખી દુનિયાની ચિંતા પછી કરજો. પલ્લવી મહેતાનો પીએમ રિપોર્ટ આવવાનો હતો, એનું શું થયું? કાલ સાંજની રિપોર્ટ ફાઇલ તમારા ટેબલ પર તમારી રાહ જુએ છે. ઓકે, થેન્ક યુ. હવે મને એક કપ ગરમા ગરમ ચા મળી જાય તો તમારી મહેરબાની. હા સર. અરવિંદભાઈ, એક કપ સાહેબ માટે ચા. હેલો, યસ પોલીસ સ્ટેશન. હા બોલો. વોટ? કામરેજ રોડ રામેશ્વર બ્રિજ નીચે. ઓકે ઓકે. સો આપનું નામ? રાજુભાઈ. અચ્છા રાજુભાઈ, તમે ત્યાં જ રહેજો, અમે તરત જ પહોંચીએ છીએ. મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન. સર, કામરેજ રોડ રામેશ્વર બ્રિજ નીચે એક 40 વર્ષના પુરુષની લાશ પડી છે. હા સર, હમણાં જ ઘટના સ્થળેથી રાજુ નામના શખ્સે ફોન કરી જાણ કરી છે. ઓકે, લેટ્સ ગો. દિનેશભાઈ, તપાસ કરો. પ્રવીણભાઈ, લાસ્ટને ચેક કરો તમે. દિનેશભાઈ, ખૂબ આવેશ ને ગુસ્સામાં હત્યા થઈ છે. બિલકુલ સર, નહીં તો આટલા બધા ચાકુના ઘા મારવાનું શું કારણ હોય શકે? અને હત્યાર કરનારે મરનાર પાસેથી બધી વસ્તુ છીનવી લીધી છે, જેમ કે પર્સ, ડાયરી, મોબાઈલ. રાજુભાઈ કોણ છે? જી સર. અચ્છા, તો રાજુભાઈ, સૌથી પહેલાં તમે લાશને અહીંયા જોઈ? હા સાહેબ, હું અને મનોજ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અમારી નજર આ લાશ પર પડી. અચ્છા, તો આ પહેલાં કોઈને તમે અહીંયા જોયા હોય, કોઈ અજાણ્યા શખ્સને? સાહેબ, અહીં નદીમાં તો ગામના સૌ કુદરતી આજ તે આવતા જતા હોય છે ને. હવે એ રીતે કેમ કરીને ખબર પડે કે કોણ શું કામ માટે આવશે? જી સાહેબ, આ ભાઈ આ ગામના કે આજુબાજુના પણ નહીં હોય, નહીં તો ક્યારની ખબર પડી ગઈ હોય. એ તો બરાબર છે કે લાશને ઠેકાણે પાડવા માટે જ અહીં નાખવામાં આવી છે. દિનેશભાઈ, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલો. યસ સર. ચલો બધા, ચલો ચલો, જાઓ અહીંયાથી. ચલો ચલો. શું થયું ભાઈ? કઈ ખબર પડી? નહીં ભાભી, ભાઈના લાગતા વળગતા તમામ દોસ્તોને ફોન કરી તપાસ્યો તો કોઈને કશી જાણકારી. ફોન તો હજી બંધ આવે છે. એ જ તો તકલીફ છે. પપ્પાનો ફોન હજી એ બંધ આવે છે. મમ્મી, મને ખૂબ ચિંતા થાય છે. મને લાગે છે કે હવે આપણે પોલીસ સ્ટેશનને જાણ કરી દેવી જોઈએ. હા બેટા, હું પણ એ જ વિચારતો હતો કે આ બાબતે ભાભીને પૂછી લો. એમાં પૂછવાનું શું? બેટા, મને લાગે છે એમના સાથે જરૂર કંઈ અઘટિત ઘટના ઘટ્યું હશે, નહીંતર અત્યાર સુધી એમનો ફોન બંધ ના આવે. હા બાપુ,
બુધાનું પણ આ જ કહેવું છે કે 4 વાગ્યે ઉઘરાણીએ નીકળ્યા પછી 7 વાગ્યે ફોન કર્યો હતો, એટલે 7 વાગ્યાથી ફોન બંધ આવે છે. સાહેબ, આજ પહેલાં ક્યારેય એવું નથી બન્યું કે બહાર રહેવાના હોય અને એમને મને જાણ ના કરી હોય. એટલે એક્ઝેક્ટલી કાલે 4 વાગ્યાથી દુકાનેથી નીકળ્યા હતા. જી સર, અમારા નોકર બુધાનું પણ કહેવું છે કે તેમણે દુકાન બંધ કરવા દિનકરભાઈને 7 વાગ્યે ફોન કર્યો હતો, પણ તેમનો ફોન બંધ હતો. કેટલી એજ હશે દિનકરભાઈની? 42 સમથિંગ સર. સર પ્લીઝ મારા ડેડીને શોધી આપો. અમને ખૂબ બીક લાગે છે. તે અમને ક્યારેય ગયા વગર બહાર નથી જતા. ઓફકોર્સ બેટા, તારા ડેડને શોધવા અમે અમારી લેવલ બેસ્ટ ટ્રાય કરીશું. ઓકે જયમીનભાઈ, રચનાબેન, આઈ હોપ કે તમારી દીકરીના ડેડ સહી સલામત જલ્દીથી જલ્દી મળી જાય. બટ જતીનભાઈનું કહેવું છે કે શહેરના નારાયણગંજ પોલીસ ચોકી વિસ્તારમાં એક લગભગ બિનવારસી બટ દિનકરભાઈની ઉંમરની લાશ મળી આવી છે. આપણે તે લાશ એક વખત જોઈ લેવી જોઈએ. ના સાહેબ, એવું બની જ કેવી રીતે શકે? બેન, એક વખત જોઈ લેવામાં શું વાંધો છે? આપણે તપાસ માટે એક રસ્તો સૂજે. હા ભાભી, ઇન્સ્પેક્ટર સાહેબ બરોબર કહે છે. પણ ભાભી, ભગવાન પર ભરોસો રાખો, તે બધું જ સારું કરશે. ઇન્સ્પેક્ટર સાહેબ ચાલો. એક મિનિટ, હું ત્યાંના ઓફિસર વિજય સાથે વાત કરું. હેલો ઇન્સ્પેક્ટર વિજય. મિત્રો, નારાયણગંજ પોલીસ ચોકી નોંધાયેલ એ બિનવારસી લાશ બીજા કોની નહીં, દિનકરભાઈ સોનીની હતી. અને બર્બરતાપૂર્વક મૃત્યુ પામેલ પતિના શરીરને જોઈને હર્ષાભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. એક જ ક્ષણમાં તેઓ વિધવા અને 15 વર્ષના મોલીના માથેથી પિતાનું છત્ર છીનવાઈ ગયું. કાલનો હસતો ખેલતો પરિવાર એક જ દિવસમાં ઉજ્જડ બની ગયો. કમ ઇન સર. યસ, કમ ઇન. સર, દિનકરભાઈના મોબાઈલની ડિટેલ માહિતી પ્રમાણે દિનકરભાઈએ નીકળતા પહેલા આ નંબર પર સૌથી છેલ્લો કોલ કર્યો હતો અને તપાસ કરતા આ નંબર જશોદાનગરના લક્ષ્મી નામની વિધવા સ્ત્રીને નામે બોલે છે. શ્રી દિનેશભાઈ, આ જ નંબર પર આ જ વીકમાં 3 વાર અને છેલ્લા 1 મહિનામાં 15 વખત વાત થયેલ છે. બટ આ નંબરનો આ 1 મહિના અગાઉનો કોઈ રેકોર્ડ બોલતો નથી. સર, ડોક્ટરના પ્રાથમિક તપાસ મુજબ અત્યારે દિનકરભાઈને 26 થી 27 ઘા કરેલ છે અને દિનકરભાઈના મૃત્યુનો સમય 9 વાગ્યા પછીનો જ છે. ઓકે, તો પછી 4 વાગે દુકાનેથી નીકળ્યા પછી દિનકરભાઈ 9 વાગ્યા સુધી ક્યાં હતા તે ખબર પડવી જોઈએ. અને આ જશોદાનગરના લક્ષ્મી કોણ છે? આ બધી માહિતી બુદ્ધા પાસે હોવી જોઈએ. લેટ્સ ગો. ચાલો ભાભી, કંઈક ખાઈ લો. તમે 2 દિવસથી કંઈ જ પેટમાં નાખ્યું નથી. આમ થોડું ચાલે. હવે ખાઈને શું કરવાનું અને જીવને પણ શું કરવાનું? આમ ના બોલાય ભાભી. ભગવાન પર ભરોસો રાખો, એ બધું જ સારું કરી દેશે. આમ જો, તમે નથી જમતા તો મોલી પણ. કિશન, તું મોલી દીદીને કે જમી. મમ્મી દીદી પ્લીઝ જમી લો ને. તમને નહીં જમો તો હું પણ નહીં જમું. હા ભાઈ, પણ મમ્મી આંટીને ન બનાવતું બસ. આંટી પ્લીઝ જમી લો ને. તમે નહીં જમો તો મોરી દીદી પણ નથી જમતી. પ્લીઝ આંટી. પપ્પા, આંટીને કોના રડાઈમાં અંકલ માથા આવી જશે. હા બેટા, કોણ હશે? ઇન્સ્પેક્ટર સાહેબ આવો. જમીની કિશનને અંદર લઈ જા.
અમારે થોડી પૂછપરછ કરવી હતી, તો અમને ખબર પડી કે બુદ્ધા અહીંયા આવ્યા છે, તો અહીંયા આવવું પડ્યું. ક્યાં છે બુદ્ધા? બુદ્ધા, જી સાહેબ. બુદ્ધા, તું દિનકરભાઈ સાથે કેટલા સમયથી કામ કરે છે? લગભગ 3 વર્ષથી. વેલ, સો દિનકરભાઈની શેડ્યુલથી તું પૂરેપૂરો વાકેફ હશે? મતલબ એ ક્યાં જાય છે અથવા જવાના છે, એમની દુકાને કોણ આવે છે, અથવા એમના કોઈની સાથે કેટલા સંબંધ છે? જી સાહેબ, ભાઈની લગભગ દરેક વાત હું જાણતો જ હતો અને ભાઈ પણ દરેક વાત જાતે જ કરી દે. આમ તો સાહેબ અમે શેઠ નોકર, પણ ભાઈ મને ભાઈબંધ જ ગણતા. તો બુદ્ધા, તારા શેઠ દુકાનેથી કાલે છેલ્લી વાર નીકળ્યા 4 વાગે, બરોબર? જી સાહેબ, 5-1 મિનિટ આગી પાછી. બુદ્ધા, દિનકરભાઈના મોબાઈલ પ્રમાણે એમણે છેલ્લી વાર જશોદાનગરમાં રહેતા લક્ષ્મી નામના વિધવા સાથે વાત કરી હતી, લગભગ 3:30 વાગે. બરાબર સાહેબ. એ સૌ પ્રથમ એમના ત્યાં જ ઉઘરાણી કરવા જવાના હતા. એમના ફોન આવ્યા પછી જ એ દુકાનેથી નીકળ્યા હતા. બુદ્ધા, એમનો કોઈ સંબંધ? સાહેબ, આ વાત ભગવાન પણ નીચે આવીને કહે તો પણ મનાય નહીં એવા મારા ભાઈ હતા. અસલમાં સાહેબ, લક્ષ્મી 6-1 મહિના પહેલા એના દીકરીના લગ્ન પ્રસંગ માટે દાગીના લઈ ગઈ હતી. એની થોડીક રકમ બાકી હતી, તેમાં ગલ્લા તલ્લા કરતી હતી. એટલે ભાઈ એ દિવસે લક્ષ્મીના ફોન આવ્યા પછી જ દુકાનેથી નીકળ્યા હતા. એ સમજી કે એનો સામેથી ફોન આવ્યો છે તો એ પૈસા સમયસર આપી જાય અને બીજા વધતા ઘટતા 1-2 કામ પતે, બીજું કાંઈ નહીં. સાહેબ, રેલો તો દરેક તરફથી લક્ષ્મી તરફ જઈને અટકે છે. અર્ચનાબેન, જમીનભાઈ, દિનકરભાઈના હથિયારોને અમે ત્યાંથી પકડી જેલની પાછળ કરીશું. આઈ પ્રોમિસ. ઓ ભાઈ, આ લક્ષ્મીનું ઘર કઈ તરફ છે? અરે સાહેબ, ગામમાં લક્ષ્મીબેન નામની તો 2-3 સ્ત્રીઓ છે. તે પાકું નામ કહો ને. લક્ષ્મીબેન ચતુર ઠાકોર, એમના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અરે હા, બે લક્ષ્મીની વાત કરે છે. ચલો સાહેબ, ચલો હું તમને બતાવું છું. લક્ષ્મીબેન, ઓ લક્ષ્મીબેન, બહાર આવો ને. કોણ? અને આ સાહેબ તમારું એડ્રેસ પૂછતા હતા એટલે એમને લઈને આવ્યો. જી સાહેબ, બોલો. લક્ષ્મી ચતુર્જી ઠાકોર, તમે પોતે જ? જી. ભાઈઓ, તમારો આભાર, તમે જાઓ. આવો, તમારું જ ઘર છે. રીતો તો બીજી પણ ઘણી બધી છે અમારી પાસે. એમાંથી સૌથી સારી રીત આ જ છે, અને બીજી કઈ કઈ રીતો હશે તે તમે સારી રીતે સમજી શકો છો. મમ્મી, શું થયું? કઈ નહીં બેટા, આ પોલીસ કેમ આવી છે? કઈ નહીં, તું છે બહાર જઈને રમ. જો લક્ષ્મીબેન, હું બહુ જ ઓછું બોલીશ, એટલે હું જે કંઈ પૂછું એનો તમારે ફટાફટ જવાબ આપવાનો છે, બરોબર? સાહેબ. પણ નહીં. દિનકર સોનીને ઓળખો છો? હા કે ના? હા. કેવી રીતે? મેં એમની દુકાને ઘરેણાં બનાવ્યા હતા. બસ એટલું જ કે કોઈ સંબંધ? સંબંધ? આ શું વાત કરો છો સાહેબ તમે? તો પછી ફોન પર રોજ લાંબી લાંબી વાતો શેની થતી હતી? એ તો સાહેબ થોડા પૈસા લેવાના નીકળતા હતા એ બાબતે. અચ્છા, તો છેલ્લે ક્યારે વાત થઈ? એ તો કાંઈ ખાસ યાદ નથી. 23 નવેમ્બર મંગળવાર બપોરે 3:30 વાગ્યે, બરાબર? સાચું. અને બીજા દિવસે તેમની લાશ મળે રામેશ્વર બ્રિજ નીચેથી. શું? આ બાબતે મને કશી ખબર નથી હો સાહેબ, ભગવાનને શું. તો પછી ગામ લોકોએ રાત્રે દિનકરભાઈને તમારા માણસો સાથે જોયા એ વાત ખોટી? આવી ખોટી ખોટી વાતો તમને કોણે કરી સાહેબ? લક્ષ્મીબેન, આજે સવારથી મેં તમારા ગામમાં રખડી તમારું આખું લક્ષ્મીપુરા જાણીને પછી અહીંયા આવ્યા છીએ. એટલે સાચું બોલો, નહીં તો ત્યાંથી ઢસડીને ચોકમાં લઈ જઈ બધાની વચ્ચે સત્ય ઓપાવીશું. રહી સહી પણ ઇજ્જત જતી રહેશે. ના સાહેબ, આમાં મારો કઈ વાંક નથી. મેં તો પેલા રમેશના
કે કહેવાથી જ એ આવી આવો આવી ગયા જય શ્રી કૃષ્ણ. મહિના ઉપર 3 દિવસ ચડી ગયા એટલે થયું કે જતો આવું. ભાઈ હજી 10-15 દિવસ ખેંચાવવું પડશે હો. નહીં બેન, દર વખતે તમારો આ જ જવાબ હોય છે. હવે તો મને શરમ આવે છે. થોડું બાકી રહ્યું છે તે પતાવો ને જલ્દી. હા હા ભાઈ, આટલા દેવાઈ ગયા છે અને આટલા રહ્યા છે એ પણ દેવાઈ જશે, પણ થોડી સબર રાખો હો. લક્ષ્મીબેન, થોડું થોડું કરતા બહુ સમય થઈ ગયો છે. હા, મને ખબર છે ભાઈ, આટલું રહ્યા છો, થોડું વધારે રહી જાઓ, મારા હાથ હળવા થશે એટલે હું સામેથી ફોન કરી દઈશ. જો લક્ષ્મીબેન, હવે ટાઈમે પૈસા પહોંચાડવાનું રાખો અને આ બિલકુલ નથી ગમતું. હા ભાઈ, હવે તમારે નહીં કહેવું પડે. કેટલા બાકી છે બબુસરમાં? તને ખબર નથી પડતી? કોઈ હોય તો આવી રીતે આવીને ન ઊભું રહેવાય. લે, તો એમાં શું થયું? ચાલ હે. અહીં 1000 જાતના ટેન્શન હોય છે ને, 5 પૈસાનો ટેકો કરવો નહીં ને આવી જાય છે લટુડા પટુડા કરવા. બોલ લક્ષ્મી, તું કહેતી હતા બબુસરનું 5 મિનિટનું ટેન્શન દૂર કરી દઉં. ઉપરથી એ આપણને પૈસા દઈને છૂટવાની ભીખ માંગશે. એ કઈ રીતે? ના ના, એ બહુ સીધો માણસ છે. ગાડી સીધા માણસ આવડાવે છે. તું થોડો ઘણો ભાવ તો આપ. જો અંદર આવીને આરોટો માંડી દીધો નહીં. આપણે થોડી તેને જાનથી મારવાનો છે. એને પાસે જે કંઈ હોય એને મૂકીને જાય. બસ ગાંડી, થોડા ઘણા રૂપિયા આવશે ને બબુચર ગામનો રસ્તો ભૂલશે. પણ રમેશ છે પણ બળ છોડ, હું કહું છું એમ કર. એના પૈસાથી આપણે અંબાજી જાત્રા ને હોટલમાં મજા કરી આવીશું. ચલો હવે એ બબુચરને ફોન કર. તરત ને તરત ના હોય, 2-4 દિવસ જવા દે, ત્યાં સુધી તું તારી તૈયારી પૂરી કર. સારું, હું તૈયારી કરું. મિત્રો, આવી રીતે લક્ષ્મી તેના પ્રેમી રમેશના નાપાક સાજિશમાં સાથ દેવા તૈયાર થઈ ગઈ. મિત્રો, કહે છે ને કે જ્યારે માણસમાં લાલચ કે વાસનાનું ભૂત સવાર થાય ત્યારે તે ગમે તેવું દુષ્કર્મ કરવા તૈયાર થઈ જાય છે. જ્યારે અહીં તો લક્ષ્મી અને રમેશમાં વાસના અને લાલચ બંને સવાર હતા અને તેમાં એક નિર્દોષ અને પ્રમાણે ભોળા વ્યક્તિની બલી ચડી ગઈ. 2-3 દિવસ બાદ લક્ષ્મી અને રમેશે પોતાના સંપૂર્ણ પ્લાનની તૈયારી કરીને દિનકરભાઈને ફોન કર્યો ને પૈસા આવી જવાની ઘરે છે. દિનકરભાઈ એ જ દિવસે લક્ષ્મીના ઘરે જવો પડ્યા. એ વાતથી અજાણ કે આજે એમનું કાર્ડ તેમને બોલાવ્યું. પાકના પૈસા આજે સવારે જ આયા હતા, એટલે મેં કીધું દિનકરભાઈને બોલાવીને તમારા પૈસા ચૂકતે કરી નાખું. મહેરબાની બેન. એમાં મહેરબાની શેની ભાઈ? મહેરબાની તો તમારી કહેવાય કે ઓળખતા ન હોવા છતાંય તમે આટલું બાકી રાખ્યું. બેસો ને ભાઈ. શું રહેશો, ચા કે પછી ઠંડુ? ના ના, કંઈ નહીં. કેમ ભાઈ, આજે કંઈ બીજું લેવાનું વિચાર છે? ના, બસ પૈસા આપો એટલે હજી ઘણું કામ પતાવવાનું બાકી છે. શું દિનકરભાઈ, તમે પણ જ્યારે પણ આવો છો ત્યારે ઉતાવળમાં જ આવો છો. હું કંઈ સમજ્યો નહીં લક્ષ્મીબેન. અરે એમાં સમજવાનું શું છે ભાઈ? સમજ્યા વગર જ તમારે હું હાજર છું. આ છોકરો છો લક્ષ્મીબેન, તમે એક સ્ત્રી છો. તો હું પણ એ જ કહું છું, હું પણ એક સ્ત્રી છું અને તમે એક મર્દ છો. લક્ષ્મીબેન, તમે તમારી મર્યાદા ભૂલો છો. દૂર રહો. મર્યાદા શું કરો છો? આખું જવાન શરીર ભોગવવા મળે છે તો ભોગવી લો ને. કહ્યું ને કે દૂર રહો. શું થયું લક્ષ્મીબેન? શું થયું? જુઓ ને ભાઈ, આ માણસને મારે બાકીના પૈસા આપવાના છે. થોડું મોડું થઈ ગયું તો આ તો નિલજતા પર આવી પડ્યો. સાલા નાલાયક,
ઊભો રહે. હમણાં જ આખું ગામ ભેગું કરું છું. એ ભાઈ આ તદ્દન ખોટું બોલે છે ભાઈ. શું અમારા લક્ષ્મીબેન ખોટું બોલે છે એમને? ઊભો રહે, હમણાં તને સીધો કરું છું. એ ભાઈ હું સાચું કહું છું, હું એક ઇજ્જતદાર વેપારી છું. ઇજ્જતદાર છે એટલે જ એકલી સ્ત્રીની ઇજ્જત પર હાથ નાખે સાલા. લક્ષ્મીબેન આ બરાબર નથી હો. આ શું કરો છો લક્ષ્મીબેન? ચૂપ મત. આ બધું રહેવા દો લક્ષ્મીબેન. આજ પછી આ ગામ તરફ ડોકાતો પણ નહીં. અરે એમ થોડી જવા દેવાનું છે. એનો પેલો તો જો. કહું છું એક મૂકી દો, એક મૂકી દો. કેમ બેગમાં માલદાર ભરેલો છે? નહીં, એક મારે પાર્ટીને આપવાની છે, એમાં લગ્નના સેટ છે. મિત્રો, દારૂના નશામાં ધૂત રમેશ ઉપર એવો શૈતાન સવાર થયો કે ગુસ્સામાં અને આવેશમાં ઉપરા છાપરી પૂરા 26 વખત ખંજરથી દિનકરભાઈ પર વાર કર્યો અને દિનકરભાઈ લોહીમાં લથબથ ત્યાં જ ઢેર થઈ ગયા. મિત્રો, એક ધંધાધારી કાતિલોની જેમ એ ત્રણેય શૈતાનોએ થોડી જ વારમાં સ્વસ્થતા હાંસિલ કરી લીધી અને ઘરમાં બધું સમૂહસૂત્રું કરીને દિનકરભાઈના મૃત શરીરને રાતના અંધકારમાં તેમની જ બાઇક ઉપર ગોઠવીને રમેશ અને બાબુ કામરેજ રોડ રામેશ્વર બ્રિજ નીચે ફેંકી આવ્યા. સાહેબ, મને માફ કરી દો. હું સાચું કહું છું. ટિંકરભાઈને જાનથી મારી નાખવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું તો બસ દેવામાંથી છૂટા થવા માંગતી હતી. તને તો તમે કહેતા પણ શરમ આવે છે. એ તો સારું છે કે તું સ્ત્રી છે. જે પુરુષ હોત તો વિચારી ના શકત તું એવા તારા હાલ કરે. સાહેબ, મને માફ કરી દો સાહેબ, માફ કરી દો. ચાલ આગળ ચાલ, તારા મોઢે માફી સારી નથી લાગતી. ચાલ આગળ ચાલ. મિત્રો, એ જ દિવસે પોલીસે રમેશ અને બાબુની ધરપકડ કરી લીધી અને લૂંટેલ રોકડ રકમ તથા સેટ કબજે કરી લીધા. મિત્રો, આ હતી સુરતના દિનકર સોનીની હત્યા તથા લૂંટની હકીકત, જે પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી લીધો. મિત્રો, આવું મારી અને તમારી સાથે પણ બની શકે છે. ક્યારે ધર્મ કરતા ધાડ પડે અને ક્યારે તમે નિર્દોષ અને માસુમિયતનો મુખોટો પહેરેલી સ્ત્રીને ઓળખવામાં ઠપ ખાઈ જાઓ અને જીવથી હાથ ધોઈ દેશો. તો ફરી મળીએ આવતા સપ્તાહે એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.